जय कोटेश्वर दादा की जय, विष्णु परमात्मा श्री हरि की जय। दशरथ राजा ने कोई संतान नहोता અને એ સમયમાં દશરથજી જ્યારે જ્યારે ઇન્દ્રની સભામાં કે કોઈ ધર્મ સભામાં જતા અને તપ કાર્ય કરતા અને ધર્મ કાર્ય કરતા, ધર્મ કથા સાંભળતા, એમાં એકવાર દશરથજી સભામાં હશે અને ત્યાં પોતાની માળા ભૂલી ગયા। હવે રસ્તામાંથી પાછા ગયા માળા લેવા માટે અને જોયું તો પોતે જ્યાં બેઠા હતા એ જગ્યાએ બધા ગૌમૂત્ર પછી એનાથી એ જગ્યાને પવિત્ર કરતા હતા। ત્યારે દશરથ રાજાને થયું કે તમે ભાઈ આ જગ્યા જ કેમ પવિત્ર કરો છો, આ જગ્યા જ કેમ પવિત્ર શુદ્ધ કરો છો? તો કે અમને તો ધર્મગુરુનો આદેશ છે કે એ જગ્યા ઉપર જે સંતાન ન હોય એવા માણસ બેઠા હોય તો એ બધી જગ્યા અમારે આવી રીતે પવિત્ર કરવાની, અને આ જગ્યા અમે પવિત્ર કરીએ છીએ તો ત્યાં દશરથ રાજા પોતે બેઠા હતા એમ કીધું સાફ કરવા વાળે, અને એટલે અમે આ જગ્યા સાફ કરીએ છીએ। તો ત્યારે ઓલા ઓળખી ન આવ્યા કે એ આ પોતે જ છે દશરથ રાજા, એને મોઢે મોઢે આવું ન કહેવાય, તો એને તો આવું કહી દીધું। અને એ કે પણ તો શું કામ? દશરથ રાજાને એમ થયું કે એની પાસેથી એ જાણીતો હોય તો એ કે પણ આ જગ્યાને પણ શું કામ સાફ કરવાનું કીધું? સંતાન ન હોય તો શું થયું? તો એમ કીધું કે સંતાન ન હોય ને એ એટલી બધી કમનસીબી છે, પુણ્ય કમાણી ઘટી કહેવાય કે સંતાન ન હોય તો એ જગ્યાએ બેહે ને તો એ જગ્યાએ અપવિત્ર થઈ જાય છે, એટલે એ જગ્યાની અપવિત્ર દૂર કરવા આ સાફ કરવી જરૂરી છે। ત્યારે દશરથ રાજાને બહુ દુઃખ થયું કે આટલું બધું હું ધર્મ કાર્ય કરું, ભગવાનને ભક્તિ કરું અને સંતાન ન થાય તો કેમ કરું? ત્યારે હજી મારે કાંઈક ભક્તિ ઘટે છે, પુણ્ય ઘટે છે, એટલે તપ કરવા અને એને એવો સૂચન કર્યું કે તમારે જો ભાગ્યનો ઉદય કરાવવો હોય અને સંતાન પ્રાપ્ત કરવા હોય તો તમારે પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ ઈ કરાવો। કારણ કે બ્રાહ્મણોની પાસે બધો ઉકેલ હોય, તમે બ્રાહ્મણને એમ પૂછો ને પણ માથું કાઢું કે તોય તમને એ કહે કે તમે સૂર્ય ભગવાન છે ને એના અપરાધમાં આવી ગયા છો। એના અપરાધમાં કેવી રીતે કે એની સામે આપણે રસ્તામાં એવું થઈ જાય કે એની સામે આપણને ખબર ન હોય અને પછી આપણને જ તપારો આવે, એમ બ્રાહ્મણે પછી એમને ઉદ્દેશ અને સૂચન કર્યું કે તમે આ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો। પછી તો દશરથ રાજા એમને તો કાંઈ ન જરૂર પડે, બધું એની પાસે તાત્કાલિક આયોજન કર્યું, મહાન ઋષિઓને બોલાવ્યા અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ એકદમ વિધિપૂર્વક, કોઈ પણ કાર્ય કરીએ ધર્મનું તો વિધિ પહેલા કરવી અને વિધિ મુજબ કાર્ય કરીએ તો રાજી થઈ જાય ભગવાન, આપણો સંકલ્પ પૂરો કરે। હવે આપણે કઈ સંકલ્પ ન હોય, રાજી ખુશીથી સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ તો કઈ વિધિની જરૂર નહીં। આપણે કઈ સંકલ્પ ન હોય, કઈ માગણી ન હોય અને બાપુજીની કથા કરાવીએ તોય કઈ વિધિની જરૂર નથી। પણ જો સંકલ્પ હોય કે આપણે પુત્ર પ્રાપ્તિ કરવી, સંતાન પ્રાપ્તિ કરવી, ધન પ્રાપ્તિ કરવી, અથવા એવું કંઈ આપણે જેને આપણે જરૂર હોય કે કોઈના લગ્ન ન થતા હોય તો એના માટે આપણે
તો વિધિપૂર્વક સત્કર્મો અને યજ્ઞો અને કથા કરાવવાની, તો આપણને ભગવાન રાજી થાય. અને પુત્રોકામેષ્ટિ યજ્ઞ કર્યો અને એકદમ વિધિપૂર્વક, તો એના કારણથી ત્યાં યજ્ઞદેવ પોતે પ્રગટ થયા. યજ્ઞદેવે કીધું કે આપને શું જોઈએ? ત્યારે પુત્ર કે સંતાનની જરૂર છે એવી માગણી કરી અને પ્રસાદ રૂપે યજ્ઞ ભગવાને ખીર આપી પાત્રમાં કે તમે તમારા પત્નીને આ ખીર પ્રસાદ લેવડાવી દેજો. તમારે ત્યાં પુત્રો અને એ દિવ્ય. પછી તો એમને 3 રાણી હતી. એ પ્રસાદમાંથી અડધી ખીર અને એ કૌશલ્યા રાણીને આપી. પછી બાકીની અડધી વધી, એમાંથી અડધી બીજી 2 રાણી સુમિત્રા અને કઈ એને 1/4 ભાગ અને કૌશલ્યાને અડધો અડધ. હવે આ પ્રસાદ રૂપે જે ખીર હતી એનું વિતરણ કર્યું આવી રીતે. તો એમાં એ પોતે પ્રસાદ લેવા જાય, તૈયારી કરી અને પ્રસાદ. તો સુમિત્રા રાણી એ પોતે પ્રસાદ લેવા માટે તૈયારી કરતા હતા. ત્યાં એક ચીર નામનું પક્ષી આવ્યું. આ સુમિત્રા રાણીના ભાગની પ્રસાદની ખીર એ ઉપાડી ગયું. આ પક્ષી પછી આગળ અને મોટા પર્વત ઉપર એક ઝાડ ઉપર બેઠું અને એમ થયું કે અહીંયા હું લઈ લઉં આમાંથી ખાવાનું. એટલે આ પર્વત હતો, એનામાં એક ઝાડ હતું, એની ઉપર બેઠું આ પક્ષી. આ પર્વતનું નામ કેસરી પર્વત. હલો બાય જઈને ઓલી બાજુ જઈને વાત કરજો, કાપી નાખો. એટલે પછી આ કેસરી નામનો પર્વત હતો અને ત્યાં બેઠા એમણે આ ચીર નામના પક્ષીએ ખાવાનું ચાલુ કર્યું પ્રસાદ. ત્યાં તો એ પ્રસાદ એ ઝાડ ઉપરથી પક્ષીની પાસેથી નીચે પડી ગયો અને નીચે અંજની દેવી એ તપ કરતા હતા. એમને ઉપરથી પ્રસાદ આવ્યો તો એમને તરત કયો એનું વાંચે ત્યાં જઈને આગળ જઈને તો ત્યાંથી એ પ્રસાદ અંજની દેવીએ પોતે લીધો અને એ પ્રસાદના કારણથી અંજની દેવી ઉપર પ્રભુએ કૃપા કરી. પ્રસાદની ખીર એમણે આરોગી એટલે અંજની દેવીને સંતાનની પ્રાપ્તિ થઈ. અને એ સંતાન એ આપણા હનુમાનજી એ કેસરી નામના પર્વત ઉપર અને આ પ્રસાદ અંજની દેવી આરોગ્યો એટલે હનુમાનજી સ્વરૂપે પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. અને આ ઉત્તમ એવો પ્રસાદનું મહત્વ છે. અને આથી બોલી હનુમંતલાલ કી જય. હા, અંજની દેવીના ગર્ભમાં અંશ મૂકવા માટે મહાદેવજીએ એક અંશ પ્રગટ કર્યો અને હવે એ અંજની દેવીના ગર્ભમાં કેમ મૂકો? તો
શક્તિ છે કે પવન ગમે ત્યાં જઈ શકે. પવન છે એ આપણા અંદર પણ પવન હોય જ. દરેક જગ્યાએ પવન તો રહે જ. દરેક જગ્યાએ પવન વગરની કોઈ જગ્યા નથી હોતી. તો પવન છે એ ગમે ત્યાં જઈ શકે. એટલે મહાદેવજીએ પોતે એક અંશ પોતાનામાંથી પ્રગટ કર્યો અને પછી પવનજીને કીધું કે હે પવનજી, તમે આ અંશ છે ને એ તમે અંજની દેવીના ગર્ભમાં પધરાઈ આવો. કારણ કે મહાદેવજી તો એના ગર્ભમાં જઈ ન શકે, કે એના ગર્ભમાં કોઈ જઈ ન શકે, દેવીના ગર્ભમાં. એટલે હવે પવન છે એ તો ગમે ત્યાં જઈ શકે. એટલે મહાદેવજીએ પણ આજ્ઞા કરવી પડી કે તમે, પવન એ દેવ છે એટલે પવન એ ગર્ભ લઈ અંશ લઈ ગયા અને અંજની દેવીના ગર્ભમાં ગયા અને એ ગર્ભમાં એ અંશને પધરાવી આવ્યા. પછી તરત પવન તો પાછો બહાર નીકળી જાય. એટલે પછી એ ગર્ભ બહાર આવ્યો અને એને પધરાવવા માટે ગયા તા કોણ? પવનદેવ. એટલે હનુમાનજીને પવન પુત્ર પણ કહેવાય છે. અને અંજની દેવી એ જન્મ આપ્યો હનુમાનજીને, એટલે એને અંજનીના જાયા પણ કહેવાય છે હનુમાનજીને. આ એની કેટલી બધી દિવ્યતા છે કે એ પાછા કેસરી નામના પર્વત ઉપરથી એમને પ્રસાદ મળ્યો હતો. તો કેસરી નામના પર્વત ઉપર એનો જન્મ થયો તો એને કેસરી નંદન પણ કહેવાય છે. એટલે આ હનુમાનજીની દિવ્યતા છે. અને હનુમાનજીના તો આપણે બધા કેટલા બધા ગુણ છે, કેટલી બધી શક્તિ છે કે એ હનુમાનજી, એના જન્મ અને એનું આ પ્રાગટ્ય, એની આ દિવ્ય કથા આપણે સાંભળી. અને એ કથાનું એટલું બધું મહત્વ છે, એટલું બધું મહત્વ છે કે આ કથા એની દિવ્યતા કે શંકર પોતે, શિવજી પોતે, કોટેશ્વર દાદા પોતે, એમણે પોતાનામાંથી અંશ કાઢ્યો હતો અને એ અંશને કીધું કે તમે આ અંશ ત્યાં પધરાઈ આવો. પવનદેવને આપ્યો. તો આ કોટેશ્વર દાદા સ્વરૂપે મહાદેવજી એમણે અંશ આપ્યો પધરાવા, એટલે એને શંકર સુવન પણ કહે છે હનુમાનજીને. એટલે હનુમાનજીના આટલા બધા નામ અને હનુમાનજી ઉપર બધાયની કૃપા છે. હનુમાનજી ઉપર કોઈની કૃપા નથી એવું કંઈ છે જ નહીં. હનુમાનજી ઉપર અનેક ગણી શક્તિ, એના બળ, એની શક્તિ, એની તો કોઈ મર્યાદા કે એનું કોઈ વખાણ કે એની કોઈ કથા તમે કરો તોય તમે એ કથા અમારે ઉત્તમ શબ્દ ન મળે. એવા હનુમાનજીની દિવ્યતા છે. અને પછી કૈકેયી રાણી અને કૌશલ્યા રાણી, એના ભાગની જે ખીર હતી એ થોડી થોડી પોતે બેય રાણીએ થોડી થોડી ખીર, યા પક્ષી ઉપાડી ગયું હતું ચીર નામનું, એ સુમિત્રા રાણીને બેયે થોડી થોડી ખીર આપી. એક તો એ બેયને ઓછી આવી હતી, તો એમાંથી એ કે તમારું પ્રસાદ અમારા બેયમાંથી એટલી. તો હવે એ સુમિત્રા રાણીને ઓલા બે કરતા વધારે તો જે આવી જ. અને પછી કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા, એ ત્રણેય રાણીઓએ સંતાનને જન્મ આપ્યા. એમાં કૌશલ્યા માતાએ જન્મ આપ્યો, એ રાણી પછી દશરથ રાજાને તો 4 સંતાન થયા. 3 રાણી અને 4 સંતાન. નસીબની વાત અને ભક્તિની કૃપા. તો જેને સંતાન નથી એમણે આ કથા ઉપરથી એવો બોધ લેવાનો
બેઠું રહેવાનું નથી. જેમ દશરથ રાજાએ સંશોધન કર્યું, પંડિતોની સલાહ લીધી અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, એમ સંતાન ન હોય એને પણ બધા પંડિતોની સલાહ લેવી, ભક્તિભાવ અને શ્રદ્ધાથી આપણે સંતાન પ્રાપ્તિ માટે શુદ્ધ કર્મો કરાવવા, ઉત્તમ કર્મો કરાવવા, તો સંતાન પ્રાપ્ત થાય જ. પણ અત્યારે કળિયુગ છે, એમાં કોઈને કાંઈ સંતાનની પ્રાપ્તિમાં રસ નથી, અને એટલે પછી એમને નસીબમાં હશે થાય, પણ નસીબમાં હોય એમ ન હાલે. તમે ધર્મ કાર્ય કરો, ધર્મ કાર્યને કોઈ ન વધે. અને એટલે તો એમ કીધું કે ભાગવતજીની કથામાં એમ કીધું કે તમારે સંતાનની પ્રાપ્તિ કરવી, તો તમારે આ ભાગવતજીની કથા, તમારે કોઈના લગ્ન ન થતા હોય કે તમારે કોઈ પણ ઈચ્છા, અને એટલે સુધી કીધું કે તમારે તમારું જીવન ધન્ય બનાવવું, કાંઈ કામ નથી, કાંઈ નથી માગવું, તો તમારે હવે પછીનું જીવન તો ધન્ય બને. તો એના માટે તમારે શું કરવું? તો એના માટે આ ભાગવતજીની કથા કરાવો કે મારે તો કાંઈ નથી જોતું ભગવાન, પણ મારું જીવન ધન્ય બનાવી દો. તો એ જીવન ધન્ય આ કથાના કારણથી થાય. અને માત્ર આ ભાગવતજીની કથાનું તો એવું ફળ છે, એટલી બધી ઉત્તમ ઉદારતા છે વિષ્ણુ પરમાત્માની અને મહાદેવજીની, કે એ તો તમે કાંઈ ન થતું હોય ને તો તમારું જીવન તો ધન્ય બને, પણ તમારું મૃત્યુ થાય એમાં પણ કંઈ કષ્ટ ન થાય. અને મૃત્યુ થાય પછી તમારા માટે વૈકુંઠ ધામ તૈયાર હોય. એટલે આ કથા કરાવવાથી તો રાજુભાઈ એટલું બધું પુણ્ય મળે છે કે આ કથાના માધ્યમથી જીવન તો ધન્ય બને, પણ વૈકુંઠ ધામમાં રિઝર્વેશન થઈ જાય છે. એવી આ દિવ્ય કથા છે. અને એમાંય પાછી આ કથાની અંદર ભાગવતજીની કથામાં આ રામકથા કે રામજીની વાત કરવાની એ માત્ર ને માત્ર 2 અધ્યાયમાં જ કહેવાની છે, બહુ ટૂંકમાં કહેવાની છે. પણ એમ છતાંય આપણે તો આ કોટેશ્વર દાદાને કથા સંભળાવી, એટલે આપણે હનુમાનજીનું પ્રાગટ્ય કરાવ્યું, એમની પણ કથા કીધી, અને પછી હવે આ જે પ્રસાદની ખીર આરોગ્ય, તો એના કારણથી આ કયા સમયે નક્કી કર્યો ભગવાને કહ્યું કે મારે પ્રાગટ થવું છે, મારે પૃથ્વી ઉપર જન્મ લેવો છે. તો બધી તિથિનું મહત્વ હતું, પૂનમનું મહત્વ, 11નું મહત્વ, ત્રીજનું મહત્વ, પણ એક નોમ એનું કાંઈ મહત્વ હતું જ નહીં. એ કે નોમ નથી શું કરવું, તો નોમ નથી કાંઈ નહીં, નોમની કાંઈ મહત્વ જ નહીં. તો ત્યારે એમ થયું કે નોમનું મહત્વ વધારવું છે મારે. ભગવાન છે ને એ પ્રગટ થાય તો મહત્વ છે એ વધારે, જેનું મહત્વ કાંઈ ન હોય ને એનું મહત્વ વધારે, એનું નામ ભગવાન કહેવાય. તો નોમનું કાંઈ મહત્વ નહોતું. તો ભગવાને એવું નક્કી કર્યું વિષ્ણુ પરમાત્માએ કે મારે પ્રાગટ્ય કરવું, તો નોમ નિધિ કરો, અને પછી એનું મહત્વ તો વધે. એ કે કારણ કે ભગવાને જન્મ લીધો હતો નોમ નિધિ, એટલે ભગવાને એ 9મી તિથિ ગોતી, અને એ નોમના દિવસે રામજી પોતે, રામ ભગવાન પોતે એમણે પ્રાગટ્ય કર્યું પૃથ્વી ઉપર. એ રામ સ્વરૂપે વિષ્ણુ ભગવાનમાંએ આ વિષ્ણુ પરમાત્માએ પ્રાગટ્ય કર્યું, અને એટલે આ નોમના દિવસનું મહત્વ વધી ગયું. અને એ મહિનો પસંદ કર્યો, એ ચૈત્ર મહિનો પસંદ કર્યો. અને સમય તો સમય અત્યારે જેમ બપોરના 12 થયા એવી રીતનો સમય પસંદ કર્યો પ્રભુએ, કે એ સમયે જ મારે પ્રાગટ્ય કરવું. અને નક્ષત્ર પણ એ વખતે સુંદર મજાનું શરૂ થઈ ગયું, અભિજીત નક્ષત્ર શરૂ થઈ ગયું હતું. એટલે ચાલુ રહીએ એ વખતે જ ભગવાને દર્શન અને પ્રાગટ્ય કર્યું રામ સ્વરૂપે. અને
આ ચૈત્ર મહિનો છે એને મધુમાસ કહેવાય છે. એટલે આ મહિનાનું મહત્વ પણ ભગવાને વધાર્યું છે. અને કૌશલ્યા માતા એને પ્રભુએ પ્રાગટ્ય કર્યું ત્યારે દર્શન આપ્યા છે. ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને અને દર્શન આપી અને એને ધન્ય ધન્ય બનાવ્યા છે કૌશલ્યા માતાને. અને પછી પ્રભુએ કીધું છે, કૌશલ્યા માતાએ કીધું કે આવડા મોટા ન હોય સંતાન, તમારે સંતાન તરીકે પ્રગટ કરવું થવું હોય તો તમે બાળ સ્વરૂપ લઈ લ્યો અને આ બધું છોડી દો, 4 હાથ ને હથિયાર ને એ બધું છોડી દો અને બાળ સ્વરૂપ લઈ લ્યો. તો ભગવાન તો ભક્તિને વશ, ભક્તને આધીન એને કીધું અને તરત માની ગયા અને બાળ સ્વરૂપ અને બધા હથિયાર. તો પછી પાછા માતાએ કીધું કે હવે તમે રોવા માંડો, કારણ કે કઈ દાંત ન કાઢે જન્મતા હોય એ બાળક, જન્મતા હોય તો તમે રો. તો ભગવાન તો ભક્તના આધીન, ભક્ત કેમ કરે? તો એને ભગવાન તો માંડ્યા રોવા, રુદન કરવા માંડ્યા. એને કારણે આ ભક્તની કિંમત વધારવા ભક્ત કેમ ભગવાને કહ્યું છે. અને બધાને પછી ખબર પડવા માંડી કે કૌશલ્યા માતા એને સુંદર બાળક સંતાન પુત્રને જન્મ આપ્યો છે. અને બધાય આનંદથી કીર્તન કરવા માંડ્યા અને ઉત્સવ મનાવવા માંડ્યા. કારણ કે પ્રભુ પોતે, વિષ્ણુ પરમાત્મા પોતે પ્રાગટ્ય કર્યું છે એટલે એ આનંદ કરવા માંડ્યા. અને બધા ભક્તો છે એ કીર્તન અને ભક્તિથી એમ કહેતા હતા કે અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી. અવધ મેં આનંદ ભયો, કૌશલ્યા કો લાલો ભયો, એમ બધા કહેતા હતા. અને પછી એક ભક્તો બધા ભેગા થવા માંડ્યા. બધાને ખબર પડી ગઈ કે આ તો આખી નગરીમાં આનંદ થઈ ગયો, અયોધ્યા આખીમાં. અને બધાય આનંદ કરવા લાગ્યા. અને એમાં તો પછી જે વિદ્વાન અને ભક્તો એને તો પછી કાંઈ કહેવું ન પડે. અને એ તો પછી એવા સુંદર મજાની ચોપાઈ ગાવા માંડ્યા. અને એ ચોપાઈ આપણે પણ અહીંયા ભક્તોને સંભળાવવા અને કોટેશ્વર દાદાને સંભળાવવી છે આ કથા. એટલે આપણે પણ એ કથા અને ચોપાઈ છે એ એટલી બધી મહત્વની છે કે એ ચોપાઈ ની અંદર એ કથા તો આગળ કહેવાય જ છે. એ ચોપાઈમાં જ એવી આ ચોપાઈ છે. ચોપાઈ કરવાથી કથા રોકાઈ જતી નથી. કથા તો આગળ ગતિ કરે છે ચોપાઈમાં પણ. અને એ ચોપાઈ છે એ ભક્તો એમ કે છે કે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુત ભુજ ધારી ભૂષણ વન માલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કઈ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાન પિતા અમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણ સાગર
जेहि गावहि श्रुति संता सो मम हित लागी जन अनुरागी भयहु प्रगट श्रीकंता ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम वेद कही मम उर सेवासी यह उपवासी सुनत धीर मति धीर न रही उपज ज्ञाना प्रभु मुस्काना चरित बहुत बीती किन्ही चहई कही कथा सुरई माँ तुम बुझाई जेहि प्रकार सुत प्रेम लहै माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनुपा सुनी भजन सुधाना रुदन ठाना होई बालक सुर भूपा यह चरित गावही हरिपद पावही તેને પરહી ભવ કૃપા એમ આ સુંદર મજાની ચોપાઈ ભક્તોએ કરી અને રામ સ્વરૂપે ભગવાને પછી રુદન કર્યું અને પ્રાગટ્ય કર્યું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અને બધાના દર્શન રામજીના કર્યા બધાએ. બધા આનંદ આનંદ આનંદ. એમાં ભગવાન રામે જોયું કે બધા આનંદ કરે છે મારા જન્મના કારણથી. વિષ્ણુ પરમાત્માએ પણ એ લીલાના દર્શન કર્યા અને પછી ઉદાસ કોઈ નહીં, બધાને આનંદ. પણ ત્યાં ચંદ્રદેવ ચંદ્ર એની સામે દ્રષ્ટિ કરી તો એ તો આવ ઉદાસ હતા. તો પરમાત્માએ કીધું, રામજીએ કીધું કે તમે કેમ ઉદાસ છો? બધા ઉત્સવ કરે છે, બધા આનંદ કરે છે, બધા કીર્તન કરે છે, તો તમે કેમ ઉદાસ? પણ એ કે પ્રભુ બધાને તમે દર્શન દીધા તમારા બાળ સ્વરૂપના, અને મને દર્શન ક્યારે થાય? બપોરે 12 વાગે તમે આવટાનું પ્રાગટ્ય કર્યું. આ સૂર્યદેવ તો કઈ જવાના નથી, જલ્દી નહીં જાય અને મારે આવવું છે પણ હું આવી ન શકું. સૂર્યદેવ છે, સૂર્ય ભગવાન છે, તો સૂર્ય ભગવાન હાજર હોય તો મારાથી કેમ અવાય? અને હું આવું તો મારી કિંમત ન થાય. એટલે મને તો એ જાશે પછી દર્શન થશે. તો મને સૌથી છેલ્લે દર્શન આ બધાને પહેલા વહેલા. ત્યારે રામજીએ એને કહેવાય કે એના ઉપર મહેરબાની કરી અને એવું વચન આપ્યું કે હું તમને બેયને એક વખત રાજી ન કરી શકું. અત્યારે સૂર્યદેવને પહેલા દર્શન કરાવ્યા અને ભલે આનંદથી સંતોષ થાય ત્યાં સુધી દર્શન કરે. બધા ભક્તોને હું દર્શન આપીશ, તમને છેલ્લા દર્શન ભલે થાય. પણ હવે પછી જ્યારે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થશે ત્યારે સૌથી પહેલા તમને દર્શન થશે એવું હું વચન આપું છું. એમ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ એવું વચન આપ્યું. અને રામજીએ પછી એવું કીધું કે મારી આ તમને ઓછી કૃપા છે એમ તમને લાગે છે તો હું તમારું મહત્વ વધારી દઉં. રામજીએ બીજાનું મહત્વ જ વધાર્યું છે, બધા ઉપર કૃપા જ કરી છે. અને ચંદ્રને મહત્વ વધારવા પણ રામજીએ એમને પણ એવું વરદાન આપ્યું કે મારું નામ ભક્ત લે છે તો
પછી તમારું નામ તો લેશે જ, મારા નામના પછી, મારા પિતાનું નામ નહીં પણ મારા નામના પાછળ તમારું નામ જોડાશે, એવું હું તમને વચન આપું છું. હવે તો તમે આનંદમાં, હવે તો તમે દાંત કાઢો, હવે તો તમે હર્ષ ઉત્સાહ મનાવો. અને પછી એટલે એવો આદેશ થયો રામજીએ બધા ભક્તોને, અને એવી કૃપા કરી એટલે બધાએ શું કરે કે બોલીએ રામચંદ્ર ભગવાન કી. તો આપણે રામનું નામ લીધું, પાછળ ચંદ્રનું નામ આવ્યું. રામજીને મહત્વ આપવું હોય, એને સન્માન કરવું હોય તો આપણે રામચંદ્ર કહી છીએ. તો ચંદ્રને ઉપર રામજીએ આવી રીતે કૃપા કરી અને ચંદ્રદેવ પણ આનંદમાં આવી ગયા. અને રામજીને તો રામકથામાં ઘણી જગ્યાએ અને અમુક એવું મોટું કાર્ય અને એવી લીલા કરી છે ભક્ત ઉપર, અને એના કારણથી રામજીને આ કરુણા નિધાન પણ કીધા છે. એના સિવાય રામજીના કોઈ વધારે નામ નથી હો, પણ આ એક ઉત્તમ નામ. ઘણા ટૂંકમાં એમ કે રામ ન બોલાતું હોય તેમ, ઘણા એમ કે રામચંદ્ર ભગવાન કી જય, તો એવી રીતે નામ લે તો ચંદ્ર અને રામ બે. અને એવા બધા કૃપાના કાર્યો કર્યા તો હંમેશા એ કરુણાના કરનારા છે, એને કરુણા નિધાન કહેવામાં આવે છે. અને રામજીના દર્શન, જન્મનું સ્વરૂપ, બાળ સ્વરૂપ, હવે એને દર્શન કરવા માટે મહાદેવજી પોતે આવ્યા, એના ચેલાને લઈને. કાક ભૂસુંડી એનો ચેલો મહાદેવજીને કીધું હાલ આપણે જઈએ. એ કે ક્યાં? તો રામજીના દર્શન કરવા. તો હવે કેમ સીધે સીધે જવા ન દે કોઈ, તો ત્યારે એને કીધું રામજીને ને દર્શન કરવા જાઉં છું, તો પેલાને કીધું તું એક ગીત ગા તો બધાને ખબર પડે, તો કોકનું ધ્યાન ખેંચાય. તો એ કે પણ મારાથી ગીત કેમ ગવાય? હવે કાક ભૂસુંડી એટલે કાગડો, એ ગીત ગાય તો સારું લાગે, કાગડો એ બોલે તો સારું લાગે, બધા ભાગી જાય. પણ કોઈ એમ બોલે તો બધા વખાણ કરે. તો એ કે પ્રભુ પણ હું ગીત ગાઉં તો કેમ? હું ગીત ગાઈશ તો પછી બધા ભાગી જાય, બધાને સારું નહીં લાગે. એટલે ત્યારે મહાદેવજીએ કીધું કે હું તને કહું છું એટલે તું ગીત ગા, અને મારી શક્તિ તને આપું છું. એટલે કાગડાએ ગીત ગાયું તો બધા બહુ પ્રભાવિત થયા, કારણ કે આ તો મહાદેવજીની કૃપા. એમ આપણા કોટેશ્વર દાદા સ્વરૂપે મહાદેવજી છે, તો એને કથા સાંભળાવીએ અને એ આપણી ઉપર કૃપા કરે તો પછી એમાં કાંઈ ઘટે નહીં. આપણા બદનસીબ હોય ને તો એ નસીબ જાગૃત થાય, કારણ કે આ તો મહાદેવજીની કૃપા. એમ કાક ભૂસુંડીએ ગાયું તો બધા એના ઉપર પ્રભાવિત થયા. અને એવી રીતે મહાદેવજીની કૃપા હોય તો ભક્તો છે એ કથા સાંભળી શકે. મહાદેવજીની કૃપા હોય તો એ વક્તાશ્રી એ મહાદેવજીની ભક્તિમાં હોય તો વક્તાશ્રી ઉપર કૃપા કરે, તો એવી કથાની દિવ્ય વાણી હોય તો એનાથી બધા પ્રભાવિત થાય. નહીતર કાંઈ તમે બહુ ઉત્તમ મજાના સંગીતના સાધનો વગાડો તો એનાથી કાંઈ કોઈ પ્રભાવિત ન થાય. બધામાં બુદ્ધિ હોય, બધા વિદ્વાન છે. એટલે આ જે કાંઈ તત્વો છે ને એ મહાદેવજીની કૃપાથી છે. અને પછી તો મહાદેવજીએ દર્શન કર્યા અને એમ કીધું છે કે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને મહાદેવજીની જેના ઉપર કૃપા હોય એને કાંઈ તકલીફ ન પડે. અને પછી તો આ રામજી પ્રગટ થયા અને મોટા મોટા પછી બાલ અવસ્થામાં હતા, ત્યાર પછી એમના લગ્ન થયા, સ્વયંવર થયો, સીતાજી ની સાથે એમના લગ્ન થયા. અને સીતાજીના લગ્ન થયા એટલે પછી એ સીતાજી ભક્તિ પ્રાપ્ત થઈ.
અને અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવ્યા ચક્કીથી તો પાછળ જાઓ, માલવીય સ્કૂલ બાજુની ઓલી બાજુ. બધાય સીતાજીનું મોં જોવા માટે, જેમ આપણે પરણીને આવીએ હા. ત્યારે મોં જોવા માટે બધા આવે અને ન્યા સુધી નથી જવાનું. અને એની કાંઈ ને પેલા કાંઈ આપતા જાય. હા. મોઢું જોવે પછી કાંઈ ને કાંઈ આપે. બધું ખંડે છે. તો ને બધા અહીંયાથી આગળ અમૂલ્ય એવું બધું આપતા હતા. હા. અને એમાં લાઈટ આવું છે, તમે ઊભા હો ને. આ કઈ માતા છે, કઈ માતા એને બધા એમ કહે છે કે એ તો આવી હતી, એ તો આવું કર્યું ને રામને વનમાં મોકલ્યા ને એવું નથી. અહીંયાથી સહેજ આગળ જાઓ. કઈ માતા છે એને કોઈ અપરાધ નથી કર્યો. કઈ માતાએ પુણ્યનું કામ કર્યું છે. એ રામની વિરુદ્ધમાં નહોતા, એ સીતાની વિરુદ્ધમાં નહોતા, એને એના સંતાન પ્રત્યે કઈ પ્રેમે નહોતો. પણ આ દિવ્ય કથા છે એમાં એવું કહેવામાં આવ્યું છે ભાગવતજીએ કે જ્યારે પરણીને આવ્યા રામજી અને મોં જોયું સીતા માતાનું, તો કઈ માતાએ પણ દર્શન કર્યા સીતા માતાના. તો કઈ માતાની પાસે આખો સોનાનો મહેલ હતો અને તપ કર્યું હતું બહુ. કઈ માતાએ એ કઈ માતા એટલે કોઈ જેવા તેવા હલકા નથી, બહુ મોટા તપસ્વી અને બહુ તપ કર્યું. અને તપ કર્યા પછી એમને પ્રસન્ન થયા પ્રભુ, અને પ્રભુએ એમને આખો મહેલ આપ્યો, સોનાનો મહેલ. એમાં એ રહેતા હતા. આ કઈ માતાની સિદ્ધિ છે, આ કઈ માતાનું તપ છે. તો કઈ માતાને પ્રસન્નતાથી આખો સોનાનો મહેલ, અને એનું નામ કનક મહેલ કહેવામાં આવ્યું છે. એ વખતે એનું નામ કનક મહેલ રાખ્યું. અને જ્યારે પરણીને આવ્યા અને મોં જોયું સીતા માતાનું, તો કઈ માતાએ પોતાની પાસે પોતાનો મહેલ વરદાનમાં આપ્યો હતો. એ સુવર્ણ મહેલ, કનક મહેલ, એ સીતા માતાને ભેટ આપ્યો હતો. મોં જોવાની ભેટ આવી બધી આપી. તો એને એમ કહેવાય કે કઈ માતા આવી અપરાધ કૃત્ય કરવા વાળી છે. એ તો બહુ તપસ્વી હતા. અને જ્યારે આ રામજીને રાજ્યાભિષેક કરવાનો હતો આવી ગયા ને. ત્યારે એને અગાઉ એમને ખોલતા એને આગલી રાત્રે ત્યાં ભલે. રામજી પોતે ગયા હતા કઈ માતા પાસે. અને કઈ માતા તો ધન્ય બન્યા. એ કે પ્રભુ આ પોતે તમે પોતે અહીંયા પધાર્યા. તો ત્યારે પછી એમ કીધું કે તમે અહીંયા પધાર્યા મારા બંગલામાં, મારા મહેલમાં. કઈ માતા તો રાજી થયા. અને એ કે માતા, પણ મારે તમારી પાસેથી એક માગણી કરવી છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. તો રામજી પોતે એના મહેલમાં ગયા અને રામજી પોતે માગવા ગયા. તો એ કે તમારે માગવાનું, તમે તો પ્રભુનો અવતાર છો. તો એ કે ના, તમારે મને આપવું પડશે માં. હું તમારી પાસે માગવા માટે આવ્યો છું, મારે કાંઈક ઈચ્છા છે, એ તમે મને આપો. ત્યારે કઈ માતાએ કીધું કે આપને શું જરૂર, આપ તો દેવ છો, આપ તો ભગવાન છો, આપ તો ભગવાનનો અવતાર છો. ત્યારે રામજીએ ખાનગીમાં એકલા રાજ્યાભિષેક કરવાનો હોય એ સમય પહેલા ગુપ્ત રીતે મળ્યા અને માતાને કીધું કે આ મને રાજ્યાભિષેક કરવાનું બધા કરે છે, પણ તમારે 2 વરદાન માંગવાના છે પિતા પાસે, દશરથ રાજા પાસે. તો એ 2 વરદાન તમે આ સમયે માગી લ્યો. તો એ કે તો હાલ ને માગી લઉં, એમાં શું વાંધો. તો એ કે એ 2 વરદાન ક્યાં માગજો, હું કહું. તો એ કે આ તો તમે ક્યાં માગીશ, કારણ કે તમે ભગવાનનો અવતાર છો. તો પછી એણે એ માતાને કીધું, કઈ માતાને, કે તમે એનું વરદાન નહીં માગજો કે રામજીને વનમાં મોકલો, અને બીજું વરદાન મારા પુત્ર ભરતને ગાદી બેસાડો. આ 2 વરદાન માગજો. પણ એ કે આવું મારાથી મગાય, અને તમે ભગવાનનો અવતાર, તો મારે તમને વનમાં મોકલવાના અને મારા પુત્રને
મને ગાદીએ બેસાડવાનો, તો મને દુનિયા શું કહે? દુનિયા મને સ્વાર્થી કહે છે, દુનિયા મને કુલટા કહે છે. તો ત્યારે રામજીએ કીધું કે દુનિયા કહે એમાં તમને રસ છે? દુનિયા ગમે એ કહે, તમારી ઉપર કૃપા તો ભગવાનની તમારે કરાવવી છે, અને આ તમે માગશો તો હું રાજી છું. વનમાં જઈ નહીં અને ભરતજીને ગાદી આપો તો હું રાજી છું. તો ત્યારે કઈ માતાએ કીધું કે આ તો દુનિયા ભલે મને ગમે એ કહે, દુનિયા ભલે મને ગાળો દે, દુનિયા ભલે મને ઉલટા કહે, દુનિયા મને સ્વાર્થી ભલે કહે, મારે દુનિયા સાથે કશા લેવા દેવા નથી. મારે તો આપની સાથે જ આપની મહેરબાની અને પરમાત્માની ઈચ્છા. અને રામજીએ કીધું કે એમાં હું રાજી છું, અને મારે વનમાં જઈને આવી લીલા કરવાની છે ઘણી, એટલે તમે આવું માગજો. ત્યારે આ કઈ માતાએ આ રામજીની વિનંતીથી, રામજીના કહેવાથી એવું માગ્યું હતું કે કાંઈ વાંધો નહીં, તો પ્રભુ તમે કહો એ હું વરદાન કાલે માગીશ. અને ભલે મને દુનિયા ગમે તો ગાળો દે આખી જિંદગી, પણ એમાં આવું માગું એમાં મારા રામ તો રાજી છે ને. દુનિયા ભલે સ્વાર્થી કહે પણ એમાં મારા રામ તો રાજી છે ને. તો ત્યારે ભગવાને કીધું હાજી હાજી ને હાજી. અને ત્યારે પછી ભગવાનની આજ્ઞાથી, પ્રભુના કહેવાથી અને પ્રભુના સૂચનથી અને માતા કૈકેયીએ આવા વરદાન માગ્યા છે. એટલે માતા કૈકેયી છે એ કોઈ એ પાત્ર આપણે નબળું નથી, હલકું નથી. અને પ્રભુના કહેવાથી એટલે એ કઈ માતા કૈકેયી છે એને આપણે કઈ એવું નથી કહેવાનું કે એ તો ખલનાયક છે, એ વિલન છે. એને આવું ન કરાય. એનું ચિત્ર આપણે જોતા હોય ઘણી વખત તો એમ થાય કે જો હમણાં કઈ છે એ આવું વરદાન માગશે એટલે પછી એ આ વિલન કહેવાય, એ આ ખલનાયક કહેવાય, નાયક ન કહેવાય. પણ હકીકતમાં પ્રભુએ પોતે જઈને ગુપ્ત રીતે મળીને માગ્યું હતું. માટે આ પાત્ર છે એ બહુ દિવ્ય છે, તપસ્વી છે અને ત્યાગી છે. સીતા માતાને આખો કનક મહેલ આપી દીધો ખાલી મોઢું જોવામાં, મોં દેખાયમાં ભેટ તરીકે. એ આ કઈ માતા છે. એટલે એનું પાત્ર એમ એ બહુ, જેમ આપણે નથી કહેતા કે રાવણનું પાત્ર કાંઈ નબળું નથી, મહાપંડિત છે રાવણ. એવી રીતે તો અને આને આપણે કોઈ ખલનાયક કે વિલન નથી કહેવાના. અને પછી રામજીની કૃપાથી અને એની લીલાથી એ વનમાં ગયા. અને વનમાં ગયા પછી એમણે પોતાની લીલા અને પોતાના કર્મ એવા સુંદર મજાના કર્યા. અને એના કારણથી પછી આ રામજીએ શરૂઆતમાં તો રાવણની બેન એના નાક કાનને એવું બધું કાપીને પછી વિદાય કરી. પછી એને ત્યાં ફરિયાદ કરી કે આ કોક આવ્યા છે ત્યાં તો આવું કરે છે અને મને આવું કર્યું. ત્યારે પછી આ કાવતરું કર્યું રાવણ. એને કાવતરું કર્યા પછી એ સુવર્ણ મૃગ બન્યા. લક્ષ્મણજીને કીધું પછી હે લક્ષ્મણ બચાવો. આ સીતાજી અને લક્ષ્મણ બે જ હાજર હતા. ત્યારે ત્યાં સીતાજીએ લક્ષ્મણને કીધું તમારા મોટા ભાઈને તકલીફ છે, જાઓ તમે. એ કે ના, મને આજ્ઞા નથી અને એને કોઈ તકલીફ ન પડે, હું એને ઓળખું છું, મને ખબર હોય આ તો કોઈક માયા છે એટલે જવાની જરૂર નથી. ત્યારે સીતાજી એમ કીધું કે નો કહેવાના આક્ષેપ કર્યા લક્ષ્મણજી ઉપર કે તમારી દાનત બગડી છે મારી ઉપર અને તમે મારા મોંમાં પડ્યા છો એટલે નથી જાતા. ત્યારે પછી પગે લાગ્યા સીતા માતાને અને એમ કીધું કે આપ ગુસ્સે ન થાવ અને હું જાઉં છું આપની તસલ્લી ખાતર. અને પછી લક્ષ્મણજીએ કીધું કે હું આ આપણી પર્ણકુટી છે ત્યાં એક રેખા દોરું છું. એ રેખા એની તમે આ બાજુ ન આવતા
કારણ કે મને મારા મોટા ભાઈએ કીધું છે કે તમારી રક્ષા કરવાની, છતાંય હું જાઉં છું તો તમે આ રેખાની ઓલી બાજુ નહીં આવતા, રેખાની અંદર રહેજો. આ હું રેખા દોરું છું અને એટલે તમને કોઈ તકલીફ નહીં થાય, માયા તમને ક્યારેય અસર નહીં કરે અંદર, પણ તમે આ બાજુ ન આવતા. હવે એમાંય લક્ષ્મણજી ગયા પછી ત્યાં રાવણ સાધુના વેશમાં આવ્યા અને સાધુના વેશમાં આવીને ભિક્ષા માગી. તો અંદરથી સીતા માતા ફળ ને એવું બધું લાયા અને લાવીને પછી ત્યાં ભિક્ષા આપવા. તો રાવણ છે એ ભિક્ષા લેવા માટે સીતા માતા આંગણામાં ઊભા હતા. રાવણ એ ભિક્ષા લેવા માટે આમ પગ આગળ કરવો પડે એટલે પગ ઊંચો કરી અને એક કદમ આગળ વધવા ગયા ત્યાં તો અંદરથી આગ 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 ફેલાવી અને તપારો બહુ લાગ્યો. એટલે રાવણ પોતે પંડિત હતો, એ સમજી ગયા અને એ તરત પાછા હટી ગયા કે મારે આગળ નથી જવાનું. અને પછી એણે કીધું કે ભિક્ષા આપે મને આપી હોય તો આપ બહાર આવી અને આંગણામાં આવીને મને આપો. ત્યારે સીતા માતાને એમ થયું કે એને આપણે આપણા આંગણેથી એમને જવા ન દેવાય. ત્યારથી એમ કહેવાય છે કે આપણે જે કાંઈ માગે એ ભૂદેવ આવે કે કોઈ સાધુ આવે કે કોઈ એને આપણે હલકા ન માનવા. એ ગમે ત્યાં વેશમાં આવે, ગંદા કપડાં હોય તો એને આપણે હલકા ન માનવા અને એને આપણે જે કાંઈ હોય એ આપવું. અને એ કહે કે બહાર આવીને આપો તો બહાર આવીને આપો. અને આ સીતા માતા છે એ તરત એ રેખાને ઓળંગી અને ભિક્ષા દેવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો તરત એ સાધુના વેશમાં રાવણ હતા તો એમણે સીતા માતાને ખંભે બેસાડી અને લઈ ગયા. અને રાવણે પોતે પોતાની પાસે રાખ્યા અને ત્યાં રહ્યા. ત્યાંથી પાછા અયોધ્યામાં લઈ આવ્યા, જીતીને યુદ્ધ કરીને. ત્યારે પણ લોકોના કહેવાથી અગ્નિ પરીક્ષા કરી માતા સીતાની અને સીતા માતા અગ્નિમાં આવેલા તોય એને કઈ ન થયું. આ ભિક્ષા આપવા માટે આગળ ગયા તોય એને કઈ ન થયું. આ બીજી વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા તોય કઈ ન થયું. આ એનું તેજ, એનું તપ કે એ પોતે અગ્નિ સ્વરૂપ હતા એટલે અગ્નિને ન બાળે. એટલે આ લક્ષ્મણ રેખા ઓળંગી તો સીતા માતાને કાંઈ ન થયું. એનું કારણ કે અગ્નિ સ્વરૂપ. અગ્નિ પરીક્ષા કરી તો એ કાંઈ ન થયું કારણ કે અગ્નિ સ્વરૂપ. અને પછી રામજીએ પ્રજાના કહેવાથી કે અસંતોષ હતો તો સીતાનો ત્યાગ કર્યો અને એમને જંગલમાં જવું પડ્યું અને 2 બાળક લવ અને કુશનો જન્મ થયો. અને રામજીએ પાછો મોટો અશ્વમેધ યજ્ઞ એવો ચાલુ કર્યો હતો. તો એમાં ત્યારે ઘોડો કોઈ પકડે તો એમાં લવ કુશે એ ઘોડો પકડ્યો અને બધાએ યુદ્ધ કરવા આવ્યા. નાના નાના બાળકો લવ અને કુશ તો બધાને હરાવી દીધા. એવડા મોટા જેને કહેવાય વિદ્વાનો, પંડિતો અને હથિયારધારી એવું સૈનિક બધા બળવાન, છતાંય લવકુશમાં એટલી મોટી શક્તિ કારણ કે આ તો રામજીના પુત્ર, સીતા માતાના પુત્ર એટલે એનાથી બધાને હરાવી દીધા. છેલ્લે રામ પ્રભુને આવવું પડ્યું કે બધા હારી ગયા, યજ્ઞનો ઘોડો પાછો નહીં આવે તો યજ્ઞ અધૂરો રહેશે, હાલો હું આવું. રામ પ્રભુ હતા એ યુદ્ધ કરવા આવ્યા, બાળકો સાથે યુદ્ધ કર્યું. તો લવ અને કુશ એ બાળકોની પાસે એટલી બધી દિવ્યતા, એટલી બધી શક્તિ કે રામજીને પોતાને મૂર્છા, રામજીને પોતાને એમ થયું કે હું આને નહીં જીતી શકું. અને એ તો વિષ્ણુ પરમાત્માનો અવતાર હતા. ત્યારે તરત જ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમણે તરત એવી લીલા કરી અને માતા સીતા ત્યાં પ્રગટ થયા અને એમને કીધું બાળકો એ તમારા પિતા છે, ધ્યાન રાખજો. એટલે તરત એ બાળકો છે એને હથિયાર નીચે મૂકીને પિતાને પગે લાગ્યા
અને માતા સીતાએ કીધું કે એ આપના બાળકો છે અને એમને અહીંયા જન્મ થયો છે. એટલે પછી રામજીએ એ બે બાળકોને સ્વીકાર કરી લીધો અને માતા સીતાને વિનંતી કરી કે તમે પધારો અયોધ્યા, તમારી બહુ કસોટી અમારાથી થઈ ગઈ. પણ સીતા માતાએ કીધું કે હવે હું નહીં આવી શકું, કારણ કે મેં એક વખત કૃપા કરી હતી અને અયોધ્યામાં પાછી આવી હતી અને પછી પ્રજાના પાલન તમે કરો છો એટલે મારો ત્યાગ થયો. પાછી હું આવું અને પાછું જો એવું કોઈ કારણ બને અને મારો ત્યાગ થઈ જાય તો, કારણ કે આપને તો પ્રજાનું ધ્યાન રાખવું, એટલે હું આપની પાસે હવે નહીં આવું. અને સીતા માતા પછી બીજે ક્યાંય નથી ગયા, પણ ધરતીને વિનંતી કરી. ધરતી એ ભાગ થયા અને સીતા માતા એમાં સમાઈ ગયા. ધરતીમાંથી જ ઉત્પન્ન થયા હતા, ધરતીમાં જ સમાઈ ગયા. આવી આ દિવ્ય લીલા, આવી આ કથા એ રામકથા છે. અને આ રામજીની કથા અને એ રામજીની કથા આ કોટેશ્વર દાદા, આ મહાદેવજી પોતે એને આખે આ રામજીનું ચરિત્ર, રામજીએ જે લીલા કરી એ મહાદેવજીએ જોઈ છે અને મહાદેવજીએ એ જોયું છે. એટલે મહાદેવજીએ પછી પોતાના મનમાં, પોતાના મગજમાં એ ચિંતન કર્યું છે. મનમાં ચિંતન કરી અને કેનું ચિંતન કર્યું? રામજીનું ચિંતન કર્યું. અને રામજીનું ચિંતન કર્યું અને રામજીનું ચિંતન કર્યું એટલે એ જે ચિંતન થયું એને શું કહેવામાં આવે કે એ રામકથા થઈ. ભગવાન શિવજીએ, મહાદેવજીએ પોતાના મનમાં ચિંતન કર્યું રામજીનું, એટલે એને રામચરિત માનસ, માનસ એટલે મગજ, મગજના સંકલ્પથી, જે ચિંતનથી જે પહેલી વહેલી કથા બહાર પાડી આ મહાદેવજીએ, એને રામચરિત્ર માનસ કહેવાય છે. પછી તો હનુમાનજી મોટા સેવક રામજીના, એને મોટા મોટા પથ્થરો, મોટી મોટી શિલા, એને ઉપર એને કોતરકામ કર્યું પોતાના નખથી. એવા એના ભક્તો બળવાન હતા અને એનું ચિત્ર કોતરકામ કર્યું મોટી મોટી શિલા ઉપર અને એ રામજીની વાત એમાં લખી. એટલે જેમ રામચરિત્ર માનસ એ મહાદેવજીએ પ્રગટ કર્યું અને બધાને ખબર પાડી, એમ હનુમાનજીએ અને બીજા બધા એમના સેવકોએ એ મોટા મોટા પથ્થરો ઉપર લખ્યું યા કે રામજીની કહાની. અને એનું મહત્વ એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું. અને ત્યાર પછી તો લેખન કાર્ય વાલ્મીકી ઋષિ એમણે લખ્યું રામકથા. ત્રીજી વાલ્મીકી ઋષિએ લખી અને વાલ્મીકી ઋષિએ લખી એના કારણથી તો એમાં વધારે ઋષિ પોતે વધારે વિદ્વતા. તો હનુમાનજીએ જોયું, હનુમાનજી કે આપ તો ગુરુદેવી કે આપે તો આવું સુંદર મજાની મારા રામની કથા લખી, પણ એ કે સુંદર મજાની કથા નથી, પણ તમે આ તમારી દિવ્ય કથા છે. તમે શિલા ઉપર નખથી કોતરકામ કરી અને જે કથા લખી એની આગળ આ કથા કાંઈ ન કહેવાય, આનું કાંઈ મહત્વ નથી. પણ હનુમાનજીએ કીધું કે તમે મારા પ્રભુની ભક્તિ કરી, તમે મારી પાસે વરદાન માગો. તો આ વાલ્મીકી ઋષિ છે એમણે વરદાન માંગ્યું કે તમે જે કઈ રચના કરી છે ને પથ્થર ઉપર એ તમે સમુદ્રમાં પાછી પધરાવી દો. આવું મારે વરદાન જોઈશે, કારણ કે નકર મારી કોઈ કિંમત નહીં થાય અને તમારે કઈ જરૂર નથી, તમે તો ભક્ત છો. એટલે એની કિંમત વધે વાલ્મીકીની, ઋષિની. એટલે એમની રચના હતી એને પ્રાધાન્ય મળે, એટલે પોતાની જે રચના પથ્થર શિલા એને એમને ત્યાં
મૂકી દીધી અને પથ્થર અને શિલા એના સમુદ્રમાં પધરાવી દીધી. એવી રીતે આ ઉત્તમ કાર્ય કર્યા છે. અને પછી આ વાલ્મીકી ઋષિએ જે લેખન કાર્ય કર્યું, રચના કરી, અને એ કાર્ય પછી બીજા જન્મમાં એ વાલ્મીકી ઋષિ છે એમણે બીજા જન્મ ધારણ કર્યો અને બીજા જન્મમાં તુલસીદાસજી સ્વરૂપે બીજો જન્મ થયો વાલ્મીકી ઋષિનો. અને તુલસીદાસજીએ પછી સુંદર મજાની રામકથા લખી, વાલ્મીકી ઋષિ કરતા વધારે. એટલે ત્રીજી આવૃત્તિ આવી રીતે થઈ તુલસીદાસજીએ. અને આપણે બધા રામજીના ભક્ત હોય તો એને શું કે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું, પણ ના, એની પહેલા આવી મજાની રચના થઈ છે રામજીની. સૌથી પહેલા રામકથાની શરૂઆત મહાદેવજીએ કરી. એવી આ દિવ્ય કથા આપણે, અને એનું મહત્વ વધારેલું છે. અને રાવણ એમણે પણ અંતિમ ખુલાસો એવો કર્યો કે યુદ્ધમાં હું હાર્યો નથી, રામ કઈ જીતો નથી. કારણ કે યુદ્ધ જીતવું હોય તો સૌથી પહેલા ભાઈની જરૂર પડે. કોઈ પણ યુદ્ધ લડવાનું હોય, બુદ્ધિનું હોય, ધંધાનું હોય, કોઈ પણ યુદ્ધ જીતવું હોય તો ભાઈની જરૂર પડે. એ રામજીને ખબર હતી. એટલે રામજી સૌથી પહેલા વહેલા આવી રીતે મારા ભાઈને એની તરફ ફેરવા લઈ ગયા છે, વિભીષણને. કારણ ગમે એ હોય. અને એટલે રામજી નથી જીતા, હું જીતો છું. કારણ કે યુદ્ધ સમયે મારી ભેગો મારો ભાઈ નહોતો. એટલે કાંઈ પણ કામ હોય તો ભાઈ ભેગો હોય તો કાર્ય સિદ્ધ થાય, ભાઈ વગર ન થાય. એટલે આવો બોધ આપ્યો છે. કોઈ કથામાં આટલી વિસ્તૃત કથા કોઈ વક્તાશ્રી એટલે નથી કહેતા, કારણ કે આ તો આપણે કોટેશ્વર દાદાને સંભળાવીએ છીએ. એની કથા છે અતિ ઉત્તમ અને વિસ્તૃત થવી જોઈએ. અને એટલે આ રાવણે પણ કીધું છે. અને બીજી વાત એવી રાવણે કીધી કે હું મોટો પંડિત છું, મારામાં બહુ સદબુદ્ધિ, અને હું સીતા માતાને નથી સોંપતો. મને કહે છે કેટલી વાર રામજી કે સોંપી દો, બધા પ્રજા કહે છે કે સોંપી દો, છતાંય મેં નથી સોંપતો. તો હું કાંઈ અબુધ નથી, હું કાંઈ મૂર્ખ નથી. કારણ કે મેં સોંપી દીધા હોત તો શું થાત કે રામજી મારી ઉપર જ કૃપા કરત અને મને એકને જ મોક્ષ ગતિ આપત, એનું દિવ્ય ધામ આપત. તો હું સ્વાર્થી ગણાવું તો મારે સ્વાર્થી ન ગણાય. એટલા માટે થઈ અને મારા બધા સૈનિકો, બધા ભક્તો, બધાને મારે કૃપા મળે, બધાને વૈકુંઠ ધામ મળે. એટલા માટે એને રાવણે એમ કીધું કે મારા સૈનિકોને પણ યુદ્ધમાં એનું મૃત્યુ થાય તો એ સૈનિકોને પણ રામજીના હસ્તે મૃત્યુ થાય, રામજીના સૈનિકોના હસ્તે મૃત્યુ થાય, રામજીના ભક્તના હસ્તે મૃત્યુ થાય. તો મારા જે કઈ સૈનિકો છે એને પણ ધામમાં મળે. એટલે મારા બધા સૈનિકોને અને આખી પ્રજાને બધાને મારે મોક્ષ ગતિ અપાવી હતી. અને એટલે મેં સીતાજીને પાછા નહોતા સોંપ્યા. એવી સુંદર મજાની આ રાવણે. અને રાવણ મોટો દિવ્ય અને પંડિત હતો. એટલે બધાએ કીધું કે એ આપની વાત બરોબર. અને બધાને મોક્ષ અપાવ્યો રાવણે. અને બીજાનું કાર્ય હંમેશા કરે એ ભલે ગમે તેવો પાપી હોય તો પણ એની ઉપર પ્રભુની કૃપા થાય જ છે. અને પ્રભુની કૃપા થાય પછી તમારે ક્યારેય બીજા કોઈ કામ ધંધા ન કરવા પડે ભાઈ. મજૂરી ન કરવી પડે, ધંધો ન કરવો પડે, ઘરે ઘરે જવું ન પડે.
કારણ કે એની કૃપા છે અને એ કૃપા ગમે એમ થઈ જાય હો. તમે કોકને જળ પીવડાવો ને તોય કૃપા થઈ જાય, કારણ કે એની અંદર પ્રભુની અંદર વાસ હોય. અને કોક એમ કહે કે થોડુંક પાણી પીવડાવશો તો એને પાણી પીવડાવો, તો પાણી પીવડાવવાથી એને એટલો સંતોષ થઈ જાય કે મને તો બહુ તરસ લાગી હતી અને તમે જલપાન કરાવ્યું તો એના અંદરનો આશીર્વાદ આપે, એનો આત્મા રાજી થાય. તો તમારે ક્યારેય કાંઈ ન કરવું પડે. એનો આત્મા, અને એ પંડિત હોય, એ બ્રાહ્મણ હોય, એ સાધુ હોય, તો પછી તમે એને રાજી કરો તો કાંઈ ન જરૂર પડે. કારણ કે બ્રાહ્મણ તો આ બ્રાહ્મણો બધા અમે ભગવાનના મુખમાંથી નીકળ્યા છીએ, ભગવાનનો જ અવતાર છે, એમ આ કથામાં કીધું છે. તો બ્રાહ્મણને તમે ભોજન કરાવો, એનાથી ભગવાન રાજી છે. આ વિષ્ણુ પરમાત્મા જેની આપણે કથા કરીએ છીએ ભાગવતની, એ પોતે એ બ્રાહ્મણને ભોજન કરાવો એટલે રાજી થાય. ઋષિઓ પધારે તો ઋષિઓને તમે ભોજન કરાવો તો એ રાજી થાય. પણ આ તો કળિયુગ છે. કળિયુગમાં બધા શું કરે કે બ્રાહ્મણ આવે તોય ભલે, સાધુ આવે તોય ભલે, અને એવા બહાના કાઢે છે ભાઈ. કળિયુગમાં બુદ્ધિ નથી હોતી, બુદ્ધિ વહી ગઈ હોય છે, એટલે એવા બહાના કાઢે કે અદા અમારા હાથ હારા નથી તો કાંઈ આપી શકતા નથી, પછી આવજો. બ્રાહ્મણને આવા બહાના કાઢે તો અદાને ક્યાં ઉતાવળ છે? તમે તમારા હાથ સાફ કરીને તમે એને અમૂલ્ય આપો, તમારા આંગણે આવ્યા છે તો તમારા આંગણે આજે આ મુખ્ય બ્રાહ્મણ પોતે આવ્યા છે. અને એ બ્રાહ્મણ તો એવા જોરદાર છે કે એનું તપ, એના વંશ, એના પિતાશ્રી, એમના દાદા, એ બધાએ તો એટલું બધું તપ કર્યું છે. તો તમારી ઘરે સામેથી આવ્યા, કઈ મૂલ્ય નક્કી કર્યા વગર કે તમે મને આટલું તો આપવું જ પડે, આમ તો કરવું જ પડશે, એવું કઈ કર્યા વગર આવ્યા. તો તમારે એમની જો તપ, એમની જો કૃપા અને ભગવાનની કૃપા મેળવવી હોય તો તમારે એમને રાજી કરો. આ અદા છે એમને તો કઈ જરૂર નથી, એમની ઉપર તો ભગવાનની કૃપા અગાઉથી થઈ ગઈ હોય. જેના ઉપર અગાઉ કૃપા થાય, આ કોટેશ્વર દાદાની, આ મહાદેવજીની, આ વિષ્ણુ પરમાત્માની, જેના ઉપર અગાઉ કૃપા થઈ ગઈ હોય તો એ જ આ કથા કરી શકે. એ સિવાય ભગવાનની કોઈ કથા કરી ન શકે. તમે ચોરની વાત કરી હોય તો તમે કળિયુગના માનવી પણ ચોરની વાત કરી શકો, પણ ભગવાનની વાત કોઈ કળિયુગના માણસો ન કરી શકે મોટે ભાગે, એવું હોય છે. કારણ કે એના ઉપર ભગવાનની કૃપા ન હોય, એ કોઈ સત્કર્મ ન કરતા હોય. પણ જે માણસો સત્કર્મ કરે એને ક્યારેય તક ચૂકવી જ નહીં. અને કથામાં તો એવું આવે છે, તમને બધાને ખબર નથી કે આંગળે આવનારે એમ કીધું કે અમારે તો પરમાટી ખાવી છે, ત્યારે એના સગા દીકરાને ખંડણીયામાં નાખી અને ખાંડી નાખી અને એને ભોજન કરાવ્યું છે. આ કેટલું મૂલ્ય છે, જી માગે એ ખવડાવવું પડે. એ કે ભક્તિ કરવી, એ કે બ્રાહ્મણ આવ્યા કે સંત આવ્યા કે સાધુ આવ્યા, અને કોઈ ગંદો માણસ ભિખારી આવ્યો હોય ને તો એની અંદર ભગવાન હોય. એને અભિમાન નથી એટલે તો એવું તમારા આંગણે. નકર કોઈ અભિમાન વગરનો માણસ હોય, એ અભિમાની હોય કોઈ દી આવે? એને કોઈ એમ કે અહીંયા લાડ આપે છે, જો સરસ મજાની લાડ વેચે છે, તો એ કે શું આપે છે? એ કે એક એક કટોરો દૂધ પાક. તો બધાની લાડ જાગે છે, ચકાચકી ગળદાગળદી કરીને હાલો ને જ આવું છે, અને ભાજરા કર્યો, અને મારે પેલા જોઈએ, અને મારા સગા છે, એમ કરીને પેલા લાવો. મને આટલી બધી અધૂરાઈ, આટલો બધો સ્વાર્થ. પણ જે હાથા ભક્તો છે એને લાડમાં સોના આપતું હોય ને, સોનાના ટુકડા આપતા હોય ને, તો પણ એ એમ કે મારે હું માગવા નહીં જાઉં, હું માગવા જઈશ તો મારે ભગવાનની કિંમત ઘટશે. અને એટલે બ્રાહ્મણો એમ કે છે કે અમારે કાંઈ નથી જોતું ભાઈ, અમારે કાંઈ નથી જોતું બાપા, અને તમે આપશો તો હું આપશું, તમે રાજી થશો તો શું આપશો?
તમારી કેપેસિટી, તમારી હસ્તી હું. આ ભગવાન છે ઈ રાજી થશે એટલે આ કથા કેવી છે. ભગવાન છે ઈ રાજી થાય એટલે ભૂદેવ પધાર્યા. અને ભગવાન કોટેશ્વર દાદા રાજી થાય એટલે આપણી કથાની કિંમત કેટલા ગણી વધી ગઈ. અમૂલ્ય. આ આટલા દિવસ પહેલા કોઈ ભૂદેવ નહોતા પધાર્યા. આજે ભૂદેવ પોતે આવ્યા એટલે બ્રાહ્મણ એ પોતે ભગવાનનો અવતાર છે એવું આપણે કથામાં કાલે તો કીધું. તો એ પોતે ભગવાનનો અવતાર છે એવા બ્રાહ્મણ પોતે આવ્યા તમારી પાસે સામેથી. તો આજે આ કથાની કેટલી દિવ્યતા કહેવાય. અને તમે ઉભા થાવ તો આપનું શું નામ છે? હા અહીંયા ઉભા થાવ. હાજી હાજી અહીંયા પધારો. હા આપનું શું નામ છે? હા અને આપ ક્યાં રહ્યો છો? હા અને આપની શું અટક? હા અને આ ભૂદેવ અને બાજુમાં જ રહે છે એને ખબર પડી કે કથા ચાલુ છે. આ દિવ્ય કથા. આ બ્રાહ્મણોને કથાની કિંમત હોય ભાઈ. બ્રાહ્મણો ભગવાનને ઓળખી શકે બાપા, બીજા કોઈ ન ઓળખી શકે. એ આ ભૂદેવને ખબર પડી તો આજે તરત એ કે મારે આમંત્રણની જરૂર નથી અને મારી પાસે મને કલા આપી છે ભગવાને, મને આવડે છે તો હું આપને જે કાંઈ મદદરૂપ થાવ, જે કાંઈ મદદરૂપ થાય એવું બધું હું મદદ કરીશ. એની અંદર ભગવાનનો ભાવ જાગ્યો. એ કોટેશ્વર દાદા હવે બ્રાહ્મણો છે શિવજીને બહુ માનતા હોય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને બહુ માનીએ. આ તો એ હરિ અને હરની કથા. આ ભાગવતજી. તો આ પૃથ્વી ઉપર આ કથા આપણે આનો કથાનું આપણે રેકોર્ડિંગ કરીએ છીએ. આ કથા આખી દુનિયાના માણસો પછી જોવાના. અરે તમારી કથાની દિવ્યતા આજે આ ભૂદેવે આવીને વધારી. કેટલી દિવ્યતા વધી કહેવાય. કે હવે તમારે બીજા કોઈ ભક્ત ન આવે તોય હાલે, કારણ કે આ ભગવાન પોતે પધાર્યા કહેવાય. અને અમે તો પહેલાથી મહાદેવજીને માનીએ છીએ એટલે મહાદેવજીને કથા કરવી છે, મહાદેવજીને કથા સંભળાવી છે. હાલો તમારી ઘરે આવે એટલે અમે મહાદેવજીને કથા સંભળાવવાના હેતુથી આ કથાને હવે કથાની જરા કઈ કથા ન કેવી એવું નહીં. કથાને કાપતા નથી. તમે ગમે એટલી દક્ષિણા નો ઠરાવ કરીને ભૂદેવને બોલાવશો તો કળિયુગમાં કથા છે એ વિરામ કરવામાં મોડું થાય તો તરત જ જોઈ લેશે કે હવે કથા ચૂકાવો, કથા પછી કેવું. એટલે પછી કથા દિવ્યતા નહીં રહે. પણ આ કથા તો એટલી બધી લાંબી કે આપને તો ખબર છે કે ગઈકાલે તો પરમ દિવસે પોણા 2 વાગ્યા સુધી કથા આ કથા ચાલી. આ મહાદેવજીને કથા સંભળાવીએ છીએ. આ શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને કથા સંભળાવીએ છીએ. આ ભાગવત ભગવાન છે. ભાગવત સ્વરૂપે ભગવાને પોતે પ્રાગટ્ય કર્યું છે એની આ કથા છે. અહીંયા પવિત્ર નદીઓ આવે. આ ભગવાનની કથા ચાલુ હોય ત્યાં. અને ગંગાજી પોતે, યમુનાજી પોતે એ કથા ચાલુ હોય ને પધારે છે. શ્રીનાથજી બાવા પોતે પધારે છે. અને શ્રીનાથજી બાવા અને ભાગવતજી બે એક જ છે એવું આપણે કથામાં કીધું છે. તો આ કથાની દિવ્યતા કેવી કહેવાય. આજે તો જેને આપણે ગુજરાતીમાં એમ કહી કે ભાઈ તમારા આ પ્રસંગને તો 4 ચાંદ લાગી ગયા. તો આપણે એવું કહેશું તો ભૂદેવની પધરામણી થઈ તો 4 ચાંદ લાગી ગયા કહેવાય આ કથાને. એટલે આપણે ભૂદેવને પ્રણામ કરવા અને કેવી રીતે કે જમણા પગને પ્રણામ કરવા. કારણ કે મહાદેવ બ્રાહ્મણના જમણા પગમાં બધા તીર્થ છે. જેટલા તીર્થ, જેટલા યાત્રાના ધામ છે એ બધાય ભાગવત કથામાં એવું કીધું છે કે એમના જમણા પગમાં બધાય તીર્થ છે. એટલે જો આપણામાં જ્ઞાન હોય તો આવી રીતે પુણ્ય કમાણી કરાય. પુણ્ય કમાણી કઈ લાખ રૂપિયા દેતા નથી થતી, કરોડ રૂપિયા દેતા પુણ્ય કમાણી ન થાય. પુણ્ય કમાણી સત્કર્મ કરવાથી થાય. અને ગમે એટલું સત્કર્મ કર્યું હોય, એક દુષ્ટ કર્મ કરી નાખીએ એટલે પછી બધું સત્કર્મ છે એ વયું જાય. એટલે આ કથા અને આપણી કથાને આપણે અહીંયા વિરામ આપશું.
बोलिए भागवत स्वरूप भगवान की जय, विष्णु परमात्मा श्री हरि की जय। हे दादा, हे प्रभु,